નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાફરાબાદ શહેરના યુવાનોનું રક્ત સિંદૂર કે નામ કાર્યક્રમ યોજાયો, જેમાં જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને રક્તદાન કરેલ દાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવ્યા। આપણે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને આપણા મિત્ર મંડળ બધાએ આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, તો વધુમાં વધુ બોટલો થાય અને આપણે સૈનિકો સુધી પૂગે અને આ એક વિશ્વનું આ સિંદૂરનું જે છે એ આજે ખરેખર જોઈએ તો આ ગામની અંદર રક્તના જે કેમ્પ થાય છે, તો એના માટે આજે સર્વ ભાઈઓ અને બહેનો જે આમાં વધારેમાં વધારે લાભ લે અને રક્તદાન આપે। આજરોજ જાફરાબાદ ખાતે 16/5/2025 શુક્રવારના રોજ આપણા દેશતાજ માટે, દેશની રક્ષા કરતા સૈનિકોની માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ શ્રી સંદીપભાઈ સિયા, એની આખી ટીમ અને માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાનથી અહીંયા ઉદ્ઘાટન કરી અને અહીંયા અમે બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ કર્યો અને 9 વાગ્યાથી લઈ 1 વાગ્યા સુધીની અંદર 101નો અમે ટાર્ગેટ પૂરો કર્યો છે। તે બદલ અમારે શહેર ભાજપની ટીમને અમે ધન્યવાદ આપીએ છીએ અને અમે પોતે ખુદ આ ગર્વ લઈ રહ્યા છીએ।